વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 32મું, મૂર્તિરૂપી માળાનું તથા ખીલાનું. તારીખ 3/1/1820 સોમવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, ભગવાનના ભક્તએ કથા કીર્તન રૂપી ચારો ચરી પછી મૂર્તિરૂપી માળામાં વિરામ લેવો જોઈએ. બીજો, ભજન કરવાની યુક્તિ, ગુણને ઓળખવા, પછી રજોગુણ કે તમોગુણ વર્તે ત્યારે સંકલ્પથી જુદા પડી આત્મારૂપે વર્તવું અને સત્વગુણમાં ધ્યાન ભજન કરી લેવું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 પોષ વદી ત્રીજને દિવસ પ્રભાત સમય શ્રી ગઢડા મધ્ય શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને માથે ધોળી પાગ બાંધી હતી ને ધોળી ચાદર ઓઢી હતી ને લલાટને વિશે કેસરની આડ કરી હતી ને ધોળા પુષ્પનો હાર પહેર્યો હતો ને પાઘને વિશે ધોળા પુષ્પનો તોરો લટકતો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી ને મુનિ કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સાંભળો, એક પ્રશ્ન કરીએ. ત્યારે મુનિ તથા હરિભક્તે કહ્યું છે, હે મહારાજ, પૂછો. પછી શ્રીજી મહારાજ ઘણીક વાર સુધી વિચારીને બોલ્યા છે, આ સંસારમાં જે વિષય જીવ હોય તે પંચ વિષય વિના રહી શકે નહીં. તે જેમ એ વિમુખ જીવને પંચ વિષય છે તેમ હરિજનને પણ પંચ વિષય છે, પણ તેમાં ભેદ છે. તે ભેદ કેમ છે? તો વિષય જીવ તો ભગવાન વિના અન્ય જે ગ્રામ્ય વિષય તેને ભોગવે છે અને ભગવાનના ભક્ત છે તેને તો ભગવાનની કથા સાંભળવી તે જ શ્રોત્રનો વિષય છે અને ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ કરવો અથવા સંતના ચરણની રજનો સ્પર્શ કરવો તે ત્વચાનો વિષય છે અને ભગવાનના અથવા સંત તેના દર્શન કરવા તે નેત્રનો વિષય છે અને ભગવાનનો પ્રસાદ લેવો તથા ભગવાનના ગુણ ગાવા તે જીભનો વિષય છે અને ભગવાનને ચીડ્યા એવા જે પુષ્પાદિક તેની સુગંધી લેવી તે એક ઘ્રાણનો વિષય છે. એવી રીતે વિમુખ અને હરિભક્તના વિષયમાં ભેદ છે અને એવી રીતના વિષય વિના તો હરિભક્તે પણ રહેવાતું નથી. અને નારદ સનકાદિક જેવા અનાદિ મુક્ત છે તેણે પણ એવા પંચ વિષય વિના રહેવાતું નથી. તે સમાધિમાં ઘણા કાળ રહે છે, પણ તે સમાધિમાંથી નીકળીને ભગવાનના કથા કીર્તન શ્રવણાદિક વિષયને ભોગવે છે. અને જેમ પક્ષી હોય તે પોતાના માળાને મૂકીને ચરવા નીકળે છે, તે ચારો કરીને રાત્રિ સમયે પોતપોતાના માળામાં જઈને વિરામ કરે છે, પણ પોતપોતાના સ્થાનકને કોઈ દિવસ ભૂલીને બીજાને સ્થાનકે જતા નથી. તેમ ભગવાનના ભક્ત છે તે ભગવાનની કથા કીર્તન શ્રવણાદિક એવો જે ચારો તેને ચરીને પોતાનો માળો જે ભગવાનનું સ્વરૂપ તેમાં જઈને વિરામ કરે છે. અને વળી પશુ પક્ષી સર્વે જીવ જેમ પોતપોતાનો ચારો કરીને પોતપોતાને સ્થાનકે જઈને વિરામ કરે છે, તેમ મનુષ્ય પણ જે કાર્ય હોય તેને અર્થે દેશ વિદેશ જાય છે, પણ પોતાને ઘેરે આવે છે ત્યારે નિરાત કરીને બેસે છે. એ સર્વે દ્રષ્ટાંત સિદ્ધાંત કયા. તે ઉપર તમે સર્વે હરિભક્તને અમે પ્રશ્ન પૂછીએ છીએ જે જેમ વિમુખ જીવ ગ્રામ્ય પંચ વિષયમાં બંધાણા છે ને તે વિષય વિના પળ માત્ર ચાલતું નથી, તેમ તમે ભગવાનની કથા વાર્તાનું જે શ્રવણાદિક તે રૂપી જે વિષય તેમાં દ્રઢપણે બંધાઈને એના વિષયી થયા છો કે નહીં. અને વળી બીજો પ્રશ્ન પૂછીએ છીએ જે જેમ પક્ષી ચારો કરીને પોતાના માળામાં આવે છે તેમ તમે સર્વે ભગવાનની કથા કીર્તનાદિક રૂપી ચારો કરીને પાછા ભગવાનના સ્વરૂપ રૂપી માળામાં વિરામ કરો છો કે બીજે જ્યાં ત્યાં વિરામ કરો છો. અને વળી જેમ ધણિયાતું ઢોર હોય તે સીમમાં ચરીને સાંજે પોતાને ખીલે આવે છે અને જે હરાયું ઢોર હોય તે ખીલે આવે નહીં અને જેનું તેનું ખેતર ખાઈને જ્યાં ત્યાં બેસી રહે, પછી કોઈક ધોકા મૂકે કે વાઘ આવે તો મારે, તેમ તમે તે ધણિયાતા ઢોરની પેઠે પોતાને ખીલે આવો છો કે હરાયા ઢોરની પેઠે કોઈનું ખેતર ખાઈને જ્યાં ત્યાં બેસીને વિરામ કરો છો. એ સર્વે પ્રશ્નોનો ઉત્તર પોતાના અંતરમાં વિચારીને મોટા હો તે કરો.
પછી મુનિ તથા હરિભક્ત સર્વે જુદા જુદા બોલ્યા છે, હે મહારાજ, ભગવાનની કથા કીર્તનાદિકના વિષયી પણ થયા છીએ અને ભગવાનની મૂર્તિ રૂપી જે માળો તથા ખીલો તેને મૂકીને બીજે ઠેકાણે રહેતા પણ નથી. તે વાર્તાને સાંભળીને શ્રીજી મહારાજ ઘણું પ્રસન્ન થયા. અને વળી તેને તે દિવસ બપોર નમતે શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબાર વચ્ચે લીમડા તળે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પોતે શ્રી વાસુદેવ નારાયણના મંદિર સન્મુખ વિરાજમાન હતા અને મુનિ કીર્તન બોલતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે તો પ્રશ્ન ઉત્તર કરો. પછી દીનાનાથ ભટ્ટે તથા બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, કોઈ સમય તો ભગવાનના ભક્તના હૃદયમાં આનંદથી ભગવાનનું ભજન સ્મરણ થાય છે ને ભગવાનની મૂર્તિનું ચિંતન થાય છે, અને કોઈ સમય તો અંતર ડોળાઈ જાય છે ને ભજન સ્મરણનું સુખ આવતું નથી. તેનું શું કારણ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એને ભગવાનની મૂર્તિ ધાર્યાની યુક્તિ આવડતી નથી. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, કેવી રીતે યુક્તિ જાણવી? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, યુક્તિ તો એમ છે જે અંતઃકરણને વિશે ગુણનો પ્રવેશ થાય છે. તે જ્યારે સત્વગુણ વર્તતો હોય ત્યારે અંતઃકરણ નિર્મળ વર્તે ને ભગવાનની મૂર્તિનું ભજન સ્મરણ સુખે થાય, અને જ્યારે રજોગુણ વર્તે ત્યારે અંતઃકરણ ડોળાઈ જાય ને ઘાટ સંકલ્પ ઘણા થાય ને ભજન સ્મરણ સુખે થાય નહીં. અને જ્યારે તમોગુણ વર્તે ત્યારે તો અંતઃકરણ શૂન્ય વર્તે. માટે ભજનના કરનારાને ગુણ ઓળખવા અને જે સમયે સત્વગુણ વર્તતો હોય તે સમયે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું, અને તમોગુણ જ્યારે વર્તે ત્યારે કશો ઘાટ થાય નહીં ને શૂન્ય સરખું વર્તે તેમાં પણ ભગવાનનું ધ્યાન ન કરવું. અને જ્યારે રજોગુણ વર્તતો હોય ત્યારે ઘાટ સંકલ્પ ઘણા થાય, માટે તે સમયે ભગવાનનું ધ્યાન કરવું નહીં. અને તે સમયે તો એમ જાણવું છે, હું તો સંકલ્પ થકી જુદો છું ને સંકલ્પનો જાણનારો છું, ને તે મારે વિશે અંતર્યામી રૂપે પુરુષોત્તમ ભગવાન સદા કાળ બિરાજે છે. અને જ્યારે રજોગુણનો વેગ મટી જાય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. અને રજોગુણ વર્તતો હોય ત્યારે સંકલ્પ ઘણા થાય, તે સંકલ્પને જોઈને મૂંઝાવું નહીં. કેમ જે અંતઃકરણ તો જેવું નાનું છોકરું તથા વાનરું તથા કૂતરું તથા બાળકનો રમાડનાર તેવું છે. અને તે અંતઃકરણનો એવો સ્વભાવ છે, તે વિના પ્રયોજન ચાળા કર્યા કરે. માટે જેને ભગવાનનું ધ્યાન કરવું તેને અંતઃકરણના ઘાટને જોઈને કચવાઈ જવું નહીં, ને અંતઃકરણના ઘાટને માનવા પણ નહીં, ને પોતાને ને અંતઃકરણને જુદું માનવું, અને પોતાના આત્માને જુદો માનીને ભગવાનનું ભજન કરવું. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 32મું થયું.